ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં ભાજપને ઝટકો। સુબીર તાલુકામાંથી 30 જેટલા ભાજપ આગેવાનોએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે। અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેસ પહેરી ઘર વાપસી કરી છે। પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની આગેવાનીમાં ભાજપ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં કરી છે ઘર વાપસી। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ડાંગ ભાજપને મોટો ઝટકો। સુબીર તાલુકાના સુબીર જિલ્લા બેઠકના અને સમગ્ર તાલુકાના એમાં તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા બેઠકના સદસ્યશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ, માજી સદસ્યશ્રીઓ, સાથે સાથે સરપંચશ્રીઓ ઘણી મોટી સંખ્યામાં આજે જોડાયા છે। આપણે જોઈ શકીએ છીએ ભય, ભ્રષ્ટાચાર અને ભ્રમ ફેલાવનારી આ ભાજપ સરકાર સાથે આ તમામે છેડો ફાડ્યો છે અને ફરીથી ઘર વાપસી કરી છે। વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ 2025 અંતર્ગત પોરબંદરમાં આયોજિત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમના પ્રથમ દિવસે કુલ 60 કરોડના MOU સાઇન કરવામાં આવ્યા, જેમાં રાજ શાખા હોટલ એન્ડ રિસોર્ટ દ્વારા 40 કરોડ, MSD એક્સપોર્ટ દ્વારા 20 કરોડના MOU કરાયા હતા। આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ફૂડ કોન્ક્લેવ, બ્લુ ઇકોનોમી અને એગ્રી પ્રોસેસિંગ જેવા મહત્વના વિષયો પર સેમિનારોનું પણ આયોજન કરાયું છે। ઉપરાંત આ પ્રસંગે લખપતિ દીદી, ડ્રોન દીદી જેવી વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોરબંદરમાં ખાસ કરીને હોસ્પિટાલિટી બિઝનેસ છે એના MOU થયા, ફિશરીઝને લગતા MOU થયા અને બીજા જે સ્ટાર્ટઅપ છે એના માટેના પણ MOU થયા છે। શરૂઆત થઈ છે। મને આશા છે કે આવનારા દિવસોમાં પોરબંદરના યુવાનો છે જેમ સાહસ કરીને વિદેશ જવાની અંદર ખૂબ મહેનત કરે છે, એવી જ મહેનત અહીંયા એનાથી વધારે કમાણી મેળવવા માટે કરશે અને અહીંયા પણ આપણે ઇકોસિસ્ટમ બનાવી શકીશું। તો વિવિધ વિષયો પર આજે આયોજન કરવામાં આવ્યું હતું। હવે પોરબંદરને પણ વધુ રીતે નોકરીઓ મળતી રહે, પોરબંદરના લોકોને વધુ ફાયદો થતો રહે તે પ્રમાણેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પર્યટન સ્થળ તરીકે પણ વધુ વિકસાવવામાં આવે તે માટેના પણ પ્રયાસ કરવામાં આવતા હોય તેવી રીતના MOU કરવામાં આવ્યા છે। ખુદ અર્જુનભાઈ મોઢવાડિયા તેમાં ઉપસ્થિત રહ્યા હતા। 60 કરોડના MOU સાઇન કરવાથી પોરબંદરને કઈ રીતે ફાયદો મળી શકે છે તેનું પણ આ સેમિનારની અંદર આયોજનમાં મહત્વના મુદ્દા તરીકે ધ્યાન રાખવામાં આવ્યું હતું। તો વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આ આયોજન સફળતાપૂર્વક રહ્યું હોવાની પણ વાત તેમના તરફથી કરવામાં આવી છે। 40 કરોડની એક રિસોર્ટનો MOU થયો છે કે જે તમામ લોકો ત્યાં આગળ આવે છે તો તેઓને તેનો લાભ મળી શકે। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે ઐતિહાસિક મહત્વ ધરાવતી પરિક્રમા યાત્રાનો પ્રારંભ થયો છે। 44 કિલોમીટરની આ પવિત્ર પરિક્રમા યાત્રાનો વાઘેશ્વરી માતાજીના મંદિરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પદયાત્રામાં પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણી સહિત ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા। પાવાગઢના રાજવીઓના સમયથી ચાલી આવતી આ પરંપરાગત યાત્રા વિવિધ ધાર્મિક સ્થાનો પર થઈને પાવાગઢ ડુંગર પર સ્થિત નિજ મંદિર ખાતે સંપન્ન થશે। પચીસ ડિસેમ્બરે આવી રહેલા ક્રિસમસના તહેવારને લઈને સુરત જિલ્લાના હિન્દુ સંગઠનો સક્રિય બન્યા છે। સુરત જિલ્લા હિન્દુ સંગઠન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને ચેતવણી આપવામાં આવશે। હિન્દુ સંગઠનોનું કહેવું છે કે જો કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। સુરત જિલ્લા હિન્દુ યુવા સંગઠનના આગેવાન જય પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને અપીલ કરી છે કે બાળકોને સાન્તાક્લોઝ વેશમાં નહીં પરંતુ મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન પુરુષોની વેશભૂષા ધારણ કરાવવામાં આવે। જે શાળામાં કોઈ ખ્રિસ્તી ધર્મના વિદ્યાર્થીઓ જ નથી ત્યાં ક્રિસમસની ઉજવણી કરવાનો કોઈ અર્થ જ નથી। ક્રિસમસ આવી રહી છે, આ તહેવાર સમયે જો સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોઈ બી સ્કૂલોમાં કે અન્ય કોઈ જગ્યાએ આ ક્રિશ્ચિયનો તહેવાર ઉજવવામાં આવશે, બાળકોને સાન્તાક્લોઝ બનાવીને બોલાવવામાં આવશે તો સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અને હિન્દુ સંગઠનો દ્વારા એમનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। કારણ કે સાન્તાક્લોઝ જેનું કોઈ વજૂદ જ નથી। એક એડવર્ટાઇઝમેન્ટ માટે 1930માં ભારતમાં આવેલો સાન્તાક્લોઝ જેનો ઇતિહાસ કોઈને ખબર નથી અને વાત સાન્તાક્લોઝ સુધી સીમિત હોત ને તો વાંધો નહોતો, પણ ત્યારબાદ આ વાતને ધર્માંતરણમાં રૂપાંતર કરવામાં આવે છે, એટલા માટે આનો વિરોધ છે। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 જંગ જામશે। સાંજે સિરીઝનો અંતિમ મુકાબલો યોજાવાનો છે। ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો છે। મોટી સંખ્યામાં લોકો દેશ વિદેશથી પણ આવી રહ્યા છે આ મેચનો મુકાબલો જોવા માટે। ફૂલ પેક
સ્ટેડિયમ જોવા મળે તેવી શક્યતાઓ છે, કારણ કે મોટાભાગની ટિકિટો જે છે તે વેચાઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે અને સીધા દ્રશ્યો અમે આપને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ હાલમાં જે લોકો છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે. ટ્રાફિક વ્યવસ્થા ન ખોરંભાય તે માટે પહેલેથી જ પોલીસ તરફથી પણ સુનિયોજિત આયોજન કરી દેવામાં આવ્યું છે. સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારમાં ફેક મેલ જે આવ્યા હતા 2 દિવસથી છેલ્લા, તેને લઈને પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે આગળ વધી મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું. ઋત્વિજ, છેલ્લી મેચ છે, ડિસાઇડર છે અને તેને લઈને કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલમાં લોકોની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં? સિદ્ધાર્થ, આખરી મેચ છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જે T20 સિરીઝ હતી તેની, અને આ જે આખરી મુકાબલો છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાનો છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે ક્રિકેટ ચાહકો છે તેઓનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે. મોટી સંખ્યામાં લોકો છે તે અહીં આવી પહોંચ્યા છે અને અત્યારથી સ્ટેડિયમમાં તેઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. આપણી સાથે કેટલાક ક્રિકેટ ચાહકો છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, માહોલ કેવા પ્રકારનો જોવા મળી રહ્યો છે? મારો માહોલ એકદમ ખૂબ ગરમાઈ ગયો છે અને ખૂબ સરસ. અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં લોકલ બોય હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ લોકલ બોય ખૂબ સરસ રીતે પ્રદર્શન કરી રહ્યા છે અને ચેમ્પિયન્સ વિનર ટીમ ઇન્ડિયા ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને ક્લીન સ્વીપ સાથે 3-1થી વિજય થશે. એ સાથે ખૂબ સરસ મજાનો માહોલ અને ખૂબ સરસ મજાનું એટમોસ્ફિયર આજે આપણને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યું છે. શું કહેશો, આપને કયા પ્લેયર પાસે કેવી અપેક્ષા છે? આજે શુભમન ગિલનો દિવસ છે, કેમ કે આજે તો 100થી વધારે મારવાનો જ છે. આ ફેવરેટ સ્ટેડિયમ છે શુભમન ગિલનો, તો અમે બેટ કર્યા જ છે કે આજે 100+ તો મારવાનો જ છે. આપ જોઈ શકો છો અહીં લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. મહિલાઓ છે, યુવતીઓ છે, તે પણ અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધે તે માટે અહીં તેઓ પહોંચ્યા છે. શું કહેશો આપ, ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધે તે માટે કયા પ્રકારનો અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે? અહીંયા ખૂબ જ સરસ માહોલ છે, એક્સાઇટમેન્ટ છે અને આટલું સરસ ભવ્ય સ્ટેડિયમ છે. અમે આ મેચ જોવા માટે ખાસ કેનેડાથી આવ્યા છે અને અમદાવાદ શહેરમાં આટલા વર્ષોથી પહેલાં રહેતા હતા, એટલે અમને આ મોકો મળ્યો છે, એટલે અમે બહુ નસીબદાર સમજીએ છીએ. અને શુભમ ગિલ મારો ફેવરેટ પ્લેયર છે, એટલે આઈ એમ એક્સાઇટેડ ટુ લુક ફોરવર્ડ કે આજે સારું રમે અને અમે એ ભારત દેશ આપણો જીતે. કેનેડાથી તમે આવ્યા છો, કેટલા લોકો અહીંયા કેનેડાથી મેચ જોવા માટે આવ્યા છો અને ખાસ કરીને વાત કરીએ તો કયા પ્રકારનો માહોલ છે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારની અંદર આપે જોયો? ના, આજે અમે ત્રણ લોકો કેનેડાથી આવ્યા છે મેચ જોવા માટે. અહીંયા ડેફિનેટલી બધા જ જાણે છે કે વર્લ્ડનું બિગેસ્ટ સ્ટેડિયમ છે, બેસ્ટ એમ્યુનિટીઝ છે. ઓસ્ટ્રેલિયાને આપણે જેનું બેસ્ટ સ્ટેડિયમ હતું MCGને પાછળ પાડી દીધું છે આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમે આજે. અને તંત્ર ડેફિનેટલી બહુ જ સરસ છે. અમે લોકો આવ્યા તો અમને પાર્કિંગનો કોઈ પ્રોબ્લેમ નથી થયો. પાર્કિંગ ઘણું વ્યવસ્થિત બધું હતું. અહીંયા અંદર જવાની બી અરેન્જમેન્ટ સારી છે. અહીંયા અમને પહેલેથી મેસેજીસ મળી ગયા છે કે સિક્યોરિટી બી બહુ વ્યવસ્થિત છે, શું લઈ જવાનું શું નહીં લઈ જવાનું. ઘણું સારું સપોર્ટિવ એન્વાયરમેન્ટ છે અને ફૂલ ઓફ એનર્જી. બધે બ્લુ ટી-શર્ટ દેખાઈ રહ્યું છે અત્યારે, એટલે ખૂબ મજા છે અમને. જોઈ શકો છો ચારે બાજુ લોકોનો જે ઉત્સાહ છે એ સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે. દેશભરમાંથી લોકો મેચ જોવા માટે આવ્યા છે અને અત્યારથી જ સ્ટેડિયમમાં પ્રવેશ છે તે આપવાની શરૂઆત કરી દીધી છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સઘન ચેકિંગ કર્યા બાદ જ લોકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વાત કરીએ તો ટ્રાફિક વ્યવસ્થા, કારણ કે મોટી સંખ્યામાં જ્યારે વાહનો આવવાની શક્યતા હોય ત્યારે ટ્રાફિકને લઈને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસ જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને પાર્કિંગની વિશેષ વ્યવસ્થા છે તે આસપાસના નજીકના વિસ્તારોની અંદર જે ખાલી પ્લોટો છે ત્યાં કરવામાં આવી છે, જેથી કરીને કોઈપણ વ્યક્તિ સ્ટેડિયમની નજીક પાર્ક કરીને સ્ટેડિયમ સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. જી આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સ્ટેડિયમની બહારનો આ માહોલ, ટૂંક સમયમાં મેચની થશે શરૂઆત. હરિયાણા ખજુરિયા ગામની ઘટના છે. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીધી હતી. વિદ્યાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓ સાથે વારંવાર ઝઘડા થતા શાળાના શિક્ષકને ફરિયાદ કરતા કોઈ કાર્યવાહી ન કરાયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આખરે વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી લેતા તેને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. નિહાર ભણે
ત્યાં 3 દીથી છોકરા બાંધે બરોબર, તો એ કોઈ સાહેબો કહેતા નથી. મારી છોકરી આજે કાલે ભણવા ગઈ હતી, મેં આપણે ભણવા જવું નથી, તો એ આજ ધરાર ભણવા ગઈ, દાબ મારે છોકરા કે મારા પપ્પા આમ હે ને આમ હે, સાહેબોને કહી દે એટલે ઝેરી દવા જ પીધી. આ સવારે વહી ગઈ તો સાહેબોએ કંઈ ના કહે તમારી છોકરીને ઝેરી દવા પીધી, નિહારે મૂકી ગયા. અમે ખેતરે કામ કરતા હતા તો સાહેબોએ કંઈ કહ્યું નહીં. ને સાહેબો આજ 25-30 વર્ષથી સાહેબો આયરના તને સાહેબ હે પડ કરી ગયા, કોઈનું માનતા હે નહીં. બનાસકાંઠામાં ખનીજ માફિયા બેફામ છે. દાંતીવાડાના સીપુ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે. ખનીજ ચોરી કરતા ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે. ડમ્પરો સહિત અંદાજિત કરોડોનો મુદ્દામાલ જપ્ત થયો છે. દાંતીવાડા મામલતદાર, પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગ પહોંચ્યું છે ઘટના સ્થળે. રેતી ખનનને લઈને સ્થાનિક લોકોએ કરી હતી જાણ. પ્રાંત અધિકારીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં ડમ્પરો સહિત અંદાજિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. દાંતીવાડાના સીપુ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા કિશોર પાસે મેળવીશું. કિશોર, સમગ્ર ઘટના શું ઘટી છે? હાલમાં જે વિરોધ ચાલી રહ્યો છે, કરોડોનો મુદ્દામાલ પણ જપ્ત થયો છે. ચોક્કસથી સિદ્ધાર્થ, દાંતીવાડા પાસેથી જે સીપુ નદી પસાર થાય છે તેમાં અનેકવાર ખનીજ ચોરી થતી હોય છે અને આ ખનીજ માફિયાઓ બેફામ બનતા અને ડમ્પરો બેફામ રીતે ગામડાઓના રસ્તામાંથી નીકળતા ગામ લોકો એકઠા થયા હતા અને ગામ લોકોએ પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધાનેરા પ્રાંત અધિકારી, દાંતીવાડા મામલતદારની ટીમો જે છે તે આ સીપુ નદીમાં પહોંચી હતી અને નદીમાંથી અત્યારે તો 4 ડમ્પરો અને 1 ટ્રેલરને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ જે ડમ્પરો ઝડપવામાં આવ્યા છે તેમને મામલતદાર, દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે અને અંદાજિત 1 કરોડથી પણ વધુનો આ મુદ્દા માલ અત્યારે તો જપ્ત કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે જે છે તે ખાણ ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ખાણ ખનીજ વિભાગ જે છે તે ઘટના સ્થળ પર છે, વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સમાચાર બાલાસિનોર નગરપાલિકાની ગંભીર બેદરકારી. બાલાસિનોરમાં કમળાનો રોગ બેકાબુ બન્યો છે. પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા સ્થિતિ સર્જાય છે. 75 દિવસમાં 324થી વધુ કમળાના કેસ નોંધાયા છે. 1 મહિનામાં કમળાના રોગથી 2ના મોત નીપજ્યા છે. ઠેર ઠેર કમળાના રોગથી પીડાઈ રહ્યા છે લોકો. યોગ્ય તપાસ કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. પાણીના સેમ્પલ ફિટ આવ્યાનું ચીફ ઓફિસરનું રટણ છે. છેલ્લા બાલાસિનોર નગરમાં ઘણા સમયથી ગટર અને પીવાના પાણી મિશ્રણ થવાથી ખૂબ જ રોગચાળો ફાટી નીકળવા છતાં બાલાસિનોર નગરપાલિકાની બેદરકારીના કારણે અમુક ઈસમોનું મોત પણ થવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી તટસ્થ થતી નથી અને અધિકારીઓનું કોઈ પણ પ્રકારે આંખો ખુલતી નથી, જેથી તટસ્થ કાર્યવાહી થાય અને કાનૂની કાર્યવાહી થાય તેવી આમ આદમી જનતાની માંગ છે. નગરપાલિકા બેદરકારી બની છે અને આના કારણે 3-4 લોકોના મોત થઈ ગયા છે અને 300થી 350 કમળાના કેસ આવેલા છે. કોઈ બી જગ્યાએ સરકારી હોસ્પિટલમાં જાઓ તમે, પછી કેએમજી હોસ્પિટલમાં જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ તમે, પાણીના લીધે રોગચાળો ફાટે છે. નગરપાલિકા કંઈ બેદરકારીથી કંઈ કરતી નથી અને આમ નામ કરશે તો પબ્લિકનું શું થશે, આમ જનતાનું શું થશે? મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આજે 70થી 75 દિવસથી કમળાનો કહેર વર્તાયેલો જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે કમળાના જે રોગો છે તે નગરમાં જોવા મળી રહ્યા છે, બહાર આવી રહ્યા છે. બાલાસિનોર નગરની વાત કરીએ તો અનેક હોસ્પિટલો અત્યારે ખીચોખીચ ફૂલ જોવા મળી છે, ત્યારે 2ના મોત નીપજ્યા છે. આપણી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો? કમળાએ માથું ઊંચક્યું છે, ઠેર ઠેર નગરમાં રોગચાળો ફેલાયો છે, ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે, કામગીરી થતી નથી, આવું લોકોનો આક્ષેપ છે. શું કહેશો સર? નગરપાલિકા દ્વારા રોજબરોજની જે લીકેજની કમ્પ્લેનો મળતી હોય છે એનું સોલ્યુશન અમે તાત્કાલિક ધોરણે કરી રહ્યા છીએ અને જે લીકેજો મળી આવે છે એને રિપેર તો અમે કરી જ રહ્યા છીએ, સાથે સાથે સુપર ક્લોરિનેશનની કામગીરી બી ચાલુ છે. અને હાલ જે જૂની ગટર લાઈનો છે 1980ની સાલમાં બનેલી છે, એના કારણે આ ઇસ્યુ આવી રહેલા છે. એના માટે નગરપાલિકા દ્વારા નવીન ગટર લાઈન નાખવા માટેનો ડીપીઆર બનાવવાની કામગીરી બી હાલ શરૂ છે. સર, કેટલા કેસ નોંધાયા છે, કેટલા મોત થયા છે, અત્યારે શું કામગીરી હાલ પાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે? નવેમ્બર મહિનાથી લગભગ 300 ઉપર કેસ નોંધાયેલા છે. એમાં હાલ એક્ટિવ કેસ 15ની આસપાસ છે. છેલ્લા 15 દિવસથી એવરેજ રેશિયો 15ની આસપાસનો રહેલો છે અને હાલ નગરપાલિકા દ્વારા
પાણીપુરીની લારીઓને છેલ્લા 10 દિવસથી બંધ હતું, પણ હવે આ જે ડેથ થઈ છે ગઈકાલે એના કારણે ફાસ્ટ ફૂડ ને બધું બી આપણે બંધ કરાવ્યું છે. સર, લોકોની માંગ છે કે છેલ્લા કેટલાય સમયથી સાફ સફાઈ નથી થતી, ગટરો ઉભરાઈ રહી છે, ઠેર ઠેર ગટરોના પાણી પીવાના પાણીની અંદર સામેલ થઈ રહ્યા છે. પીવાના પાણીના પણ સેમ્પલ ફેલ આવ્યા છે, શું કહેશો? પીવાના પાણીના સેમ્પલ તો આપણે તાલુકા ઓફિસે લીધેલા છે. એમાંથી નગરપાલિકાના જે સંપના હતા એના સેમ્પલ તો આપણે ફિટ આવેલા છે, અને અમુક એવા આરઓ પ્લાન્ટનું એક સેમ્પલ ફેલ આવેલું એનું આપણે અત્યારે હાલ સીલ કરાવેલું છે આરઓ પ્લાન્ટ. જે બિલકુલથી આવતા સીઓ સાહેબ કે જેઓ જણાવી રહ્યા છે કે અત્યારે પણ હાલ તપાસ ચાલુ છે, અને જે ગટરો ઉભરાઈ છે જે જૂની હોવાના કારણે, ચોકઅપ હોવાના કારણે ગટરો ઉભરાઈ રહી છે, પરંતુ છેલ્લા 75 દિવસથી સતત જે કમળાના કેસો છે તે નોંધાઈ રહ્યા છે. 2ના મોત નીપજ્યા છે. અત્યારે હોસ્પિટલોમાં પણ દિવસે ને દિવસે જે કમળાના કેસો છે તે નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી બાદ આ કમળાના કેસોનો રોગ નિયંત્રણમાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. માં દુર્ઘટના, સામાન ઉંચકવાની ક્રેન તૂટતા અકસ્માત, ક્રેન તૂટતા એક કામદારના મોતના સમાચાર છે. કંપની પર ગંભીર બેદરકારીના આરોપ લગાવવામાં આવ્યા છે. અકસ્માત અંગે પરિવારને જાણ ન કર્યાનો પણ આક્ષેપ છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ કંપની પર કર્યા છે ધરણા. ત્રિકમપુરા ગામના 200 ઉપરાંતનું ટોળું કંપની પર થયું એકઠું. કંપની, કામદાર અને સ્ટાફ તાળું મારી છુમંતર થઈ ગયા છે. ક્રેન તૂટી કામદાર પર પડી હતી. પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર છે. તેમનું કહેવું છે કે ગંભીર બેદરકારી કામ દરમિયાન રાખવામાં આવી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મંગલમ કંપનીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. વાઘોડિયા જીઆઈડીસીમાં આ દુર્ઘટના થઈ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. કંપનીની અંદર એ સ્પાર્ટ હતો 2 થી 3 ટનનો. એ ક્રેનની અંદર એ અંદર ઉપર ચડાવે એ રીતે કઈ કામગીરી કરે છે, પણ કંપનીએ અમને કે એમના પરિવારને કોઈને પણ ફોન કર્યો નથી, અને અમને કોઈ પણ કંપનીએ જાણ નથી કરી. બીજું, બનાવ બન્યા પછી આ લોકોની શેઠ જાતેની એની ગાડી હતી, પણ એમની ગાડી કોઈ ઉપયોગ ના કર્યો અને 108ની ગાડીનો રાહ જોયો. 108 ગાડી એક અડધો કલાક પછી ગાડી આવી. એનું લોહી, બ્લડ એ આખું ખાલી થઈ ગયું. હોસ્પિટલમાં જઈને એમના માણસોએ દાખલ કર્યો, અને પછી આગળની પરિવારમાં કોઈ આગળ કંપનીનો માણસ રહ્યો નહીં. રાજકોટથી સમાચાર. કાર અને 2 વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત. 2 વ્હીલર ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. રાજકોટ શહેરના મવડી મેઇન રોડ પર અકસ્માતની ઘટના બની છે, જેમાં બ્લેક કલરની કાર અને 2 વ્હીલર વચ્ચે ટક્કર થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂર ઝડપે કાર આવી રહી હતી અને સામેથી આવી રહેલા બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં બાઇક ચાલક કારની ટક્કરથી ફંગોળાઈ ગયો હતો. વડોદરાના ખિસકોલી સર્કલથી વડસર રોડ પર જતા અકસ્માત થયો છે. બોલેરો પિકઅપ વાન ચાલકે રિક્ષાને અડફેટે લીધી. અકસ્માતના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. બાઇક ચાલક પણ અકસ્માતમાં અડફેટે આવ્યો હતો. અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી. અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે. નાગરિકોએ સ્પીડ બ્રેકર બનાવવાની કરી છે માંગ, છતાં તંત્ર નથી બનાવતું સ્પીડ બ્રેકર. અહીંયા અમને બે સાઈડ પર 2 બમ્પર બનાવેલો તો અકસ્માતોની સંખ્યા ઘટી જાય. આજે અહીંયા એક રિક્ષા પલટી ગઈ, 2 જણને ઈજાગ્રસ્ત થયું. સારું, એ 2 જણને અમે સુખદ સમાધાન થઈ ગયું. જો વધારે કોઈને ઈજાગ્રસ્ત થયું હોત એની જવાબદારી કોણ લેવાનું હતું?